અરે સામત, મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા માંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો હા, કે માંગીને બેની જાહલ, મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ, તોય તારા બાપુ દેવાયત ગોદલના રોલમાંથી હું મુક્ત થાવ એમ નથી. હા, અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો? નવઘરનું રાજ હાલતું હોય અને સિંધના અમે સુમરાવાની તાકાત નથી કે સોટની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોટ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો? બેની બા, દુકાળ ગાળવા તમારે આ સોઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય. બેની બા, જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના? જાહલબા, તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી.
સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આઈ રાણી રાહ રાખીને વાત કરશે, અને નવઘણ તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંહ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાણવા? હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર અહીં સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાની આહિરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સૂરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. નવઘણ કાજે નોતા ખાધા, નીચે ધરાઈને ધા. આશરા કાજે આહીરે આપ્યા, ભેટના બલિદાન. અરે ચાહલબા, આ નવઘણના રૂપમાં ભાઈ ઉભો છે હો. નવઘણ કાજે નોતા ખાધા, નીચે ધરાઈને ધા. આશરા કાજે આહીરે આપ્યા, જોતા લટાણે મેનો તમાયા, માણેકને મોતી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. આજે મારો ભાઈ ઉગો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈએ માર્ગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉભો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો, અને આવા સમયમાં તમને ભાઈ ઉગો હાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાનો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાઓ.